તો હવે આગળ જોઈએ ઉમરેઠનો મહાજંગ. આણંદની ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણીમાં ધીમા મતદાને સૌ કોઈની ચિંતા વધારી દીધી છે. ઉમરેઠ વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે અને મતદાનની ગતિ વધારવા માટે ભાજપના જિલ્લા સંગઠનના ધમપછાડા મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવા માટે વોર્ડ પ્રમુખોને સૂચના આપી દેવાઈ છે. કારણ કે ખૂબ ધીરે મતદાન ચાલી રહ્યું છે, ધીમું, અને 1 વાગ્યા સુધીમાં 35 થી 40% જેટલું મતદાન કરાવવાનો ભાજપે ટાર્ગેટ સેટ કર્યો છે. તો સવારથી જ મતદાન મથકો પર નિરસ્તા જોવા મળી રહી છે. મતદારોની સંખ્યા ઓછી છે. 11 વાગ્યા સુધીમાં 25% માત્ર જેટલું મતદાન નોંધાયું છે અને માટે જ જિલ્લા ભાજપ પ્રમુખને સૂચના આપી દીધી છે અને એ વોર્ડ પ્રમુખોને સૂચના આપવામાં આવી છે. તો ધીમું મતદાન અને હવે પક્ષની ચિંતા વધી છે. ઉમરેઠ વિધાનસભાના પેટા ચૂંટણીનું મતદાન સવારે 7 વાગ્યાથી શરૂઆત થયું. શરૂઆતના તબક્કામાં ખૂબ જ જે મતદાન છે તે ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું હતું અને ત્યારબાદ મતદાનમાં વધારો થયો છે. વાત કરવામાં આવે તો ભાજપ શહેર સંગઠન પણ અત્યારે અહીંયા એક્ટિવ થયું છે. લગભગ અત્યાર સુધીમાં 11 થી 12% જેટલું મતદાન નોંધાયું છે. આપણી સાથે છે ઉમરેઠના શહેરના ભાજપના પ્રમુખ હાર્દિક પટેલ, તેમની સાથે વાતચીત કરીશું. હાર્દિકભાઈ, શરૂઆતનો તબક્કો જે હતો ખૂબ જ નિરસ્તાપૂર્ણ હતો, બહુ જ ઓછી લાઈનો હતી. અત્યારની પરિસ્થિતિ કેવી? અત્યારે પહેલા કરતો પરિસ્થિતિ સારી છે. શેરીએ શેરીએ ફરે છે બધા અને મતદારોને અપીલ કરે છે કે ગરમીના હિસાબે વહેલા તે પહેલા મતદાન કરી શકો છો. તો ગરમી છે એની સીધી અસર ચૂંટણીમાં જોવા મળી રહી છે તે મતદાન? હા, થોડી મળી રહી છે. અને સવારે થોડુંક ડાઉન હતું, અત્યારે થોડું સંગઠન એક્ટિવ થઈ અને શેરી અને વોર્ડ વાઇઝ બધાને કીધું છે એટલે અત્યારે થોડું સારું છે. મતદારો માટે વ્યવસ્થાની વાત કરવામાં આવે તો મતદાન મથકે વ્યવસ્થા ભાગરૂપે સરકારની ગાઈડલાઈન મુજબ ઠંડા પીણાની વ્યવસ્થા કરી છે અને બધાને કોઈ તકલીફ ના પડે એ માટેની બધી વ્યવસ્થાઓ અમે કરી છે. આશરે કેટલું મતદાન થઈ શકે એવું છે? આશરે 60-65% આસપાસ મતદાન થઈ શકે એવું લાગે છે. તો ચોક્કસથી આ હતા ઉમરેઠ શહેર પ્રમુખ કે જેઓએ કીધું કે આશરે 60%ની આસપાસ મતદાન થશે, પરંતુ શરૂઆતના તબક્કામાં ખૂબ જ ઓછું મતદાન હતું અને તેને લઈને ઉમરેઠ ભાજપ સંગઠન એક્ટિવ બન્યું છે અને ગલીએ ગલીએ મતદારો સુધી પહોંચી રહ્યા છે અને મતદાન માટેની અપીલ કરી રહ્યા છે. ત્યારે અંતિમ સમયે મતદાન પૂર્ણ થયા બાદ કેટલા ટકા મતદાન થાય છે, ગરમીની અસર કેટલી જોવા મળે છે તે જોવું રહ્યું. કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, ઉમરેઠ. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલુ થઈ ગયું છે અને 46 ગામમાં 306 મતદાન મથક પર મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. તો ઓડમાં જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમથી મતદાનની પ્રક્રિયાનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી મતદાનની પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે. સિનિયર સિટીઝન અને દિવ્યાંગ મતદારો માટે વિશેષ સુવિધા ઉભી કરાઈ છે. તો ગરમીના કારણે મેડિકલ ટીમ પણ મતદાન મથકો પર તૈનાત રખાઈ છે. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ચૂક્યું છે. આપણી સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરી સાહેબ છે. તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે આ વખતે કેવા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સાહેબ, ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી છે, કેવા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે? ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી જ્યારથી જાહેર થઈ ત્યારથી જિલ્લા ચૂંટણી તંત્રની તમામ ટીમો તરત જ કાર્યરત થઈને અત્યારે તમામ વ્યવસ્થાઓ પૂરી છે. મતદારોને ઇલેક્શન એક સહેજ અને સુગમ્ય રહે, મતદારો માટે એક સરળ પ્રોસેસ રહે એ માટેની તમામ વ્યવસ્થાઓ તમામ મતદાન મથકો ઉપર જે એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટી છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સૂચના પ્રમાણે એ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શુદ્ધ પીવાના પાણીની હોય કે ટોયલેટની હોય કે છાયડાની હોય, શેડની વ્યવસ્થા પણ, કેમ કે ગરમીનો સિઝન છે, હીટ વેવને ધ્યાનમાં લઈને ઇલેક્શન કમિશનની સૂચના મુજબ તમામ મતદાન મથકો ઉપર ORS પણ પહોંચાડવામાં આવ્યું છે. દરેક પોલિંગ ટીમ પાસે ફર્સ્ટ એડ કિટ પણ આપવામાં આવી છે. બેસિકલી આજે સવારથી જ્યારથી અમે અહીંયાથી મોનિટરિંગ કરીએ છીએ, સવાર 7 થી 9 વાગ્યા સુધીમાં 10% જેટલું મતદાન થયું છે અને સમગ્ર વિધાનસભા વિસ્તારમાં શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે. સાહેબ, જે રીતે ગરમીનો પારો છે, આ સાથે સાથે
પ્રથમ વખત એવું પણ સાંભળવા મળ્યું છે કે મતદારોને લાવવા માટે તંત્રએ વ્યવસ્થા કરી છે વાહનોની. શું કહેશો એ બાબતે? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી ઓલરેડી સક્ષમ એપ્લિકેશન થકી આ વ્યવસ્થા પહેલા પણ હતી. સક્ષમ એપ્લિકેશન ઉપર કોઈ સિનિયર સિટીઝન વોટર અથવા તો દિવ્યાંગ મતદાર જો કોઈ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા માંગતું હોય ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસ પાસેથી તો અમારે વ્યવસ્થા પૂરી પાડવાની હોય છે. આ વખતે અમે સમાજ કલ્યાણ અધિકારીની આખી ટીમ થકી ટોટલ આખા સમગ્ર વિધાનસભા વિસ્તારમાં 6 જેટલા વાહનોની વ્યવસ્થા કરી છે તાકી સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગ મતદારોને કોઈ પણ પ્રકારની અગવડતા ના થાય મતદાન પ્રક્રિયામાં. કેમ કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનો એક જ ધ્યેય છે ઇન્ક્લુઝિવ ઇલેક્શન હોવું જોઈએ, સમાવેશી ઇલેક્શન હોવું જોઈએ, એક્સેસિબલ હોવું જોઈએ, એટલે કે સુગમ્ય હોવું જોઈએ અને એના જ ભાગરૂપે આ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જે રીતે લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, કહી શકાય કે પ્રથમ વખત આ કરવામાં આવ્યું છે. શું કહેશો? વેબકાસ્ટિંગ આ પહેલાના ચૂંટણીઓમાં જનરલી ક્રિટિકલ બૂથ્સ ઉપર એટલે કે સંવેદનશીલ મતદાન મથકો ઉપર જ વેબકાસ્ટિંગ કરવામાં આવતી હતી, પણ આ વખતે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સૂચના પ્રમાણે 100% મતદાન મથકો એટલે કે આપણા ત્યાં ઉમરેઠ વિધાનસભાની વાત કરીએ તો 306 મતદાન મથકો છે. તમામ મતદાન મથકો ઉપર અંદર અને બહારની બાજુ બંને બાજુ એટલે કે 612 કેમેરા લગાવીને સમગ્ર પ્રક્રિયાનો સતત વોચ અહીંયાથી કંટ્રોલ રૂમ તરફથી 30 જેટલી અમે ટીમો બનાવી છે. એ ટીમો સતત વોચ રાખી રહી છે જેથી કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય અથવા તો કોઈ પણ પ્રકારનો બનાવ બને તો અમને અહીંયાથી પણ કંટ્રોલ રૂમ થકી પણ જાણ થઈ શકે છે. જી, તો આ હતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી આણંદ. મહત્વની વાત છે કે એમને ખાસ ભાર મૂક્યો છે કે આ વખતે જે વેબકાસ્ટિંગ છે, લાઈવ વેબકાસ્ટિંગ છે, તે તમામ મતદાન મથકો એટલે કે 306 મતદાન મથકો ઉપર મૂકવામાં આવ્યા છે ને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તમામ જે મતદાન મથકો છે ત્યાં તેની ઉપર અહીંયા કંટ્રોલ રૂમમાંથી બાજ નજર રાખવામાં આવી રહી છે. ઘનશ્યામ પટેલ, વીટીવી ન્યૂઝ, આણંદ.